કેમ છે પશુપાલન સાથી મિત્રો? આજે જે ફરીથી એક મળી ગયા છે એક સરસ મજાના નવા વિડીયોની અંદર મિત્રો. આજનો જે વિડીયો છે મિત્રો આપણા પશુપાલનની સાથે જે લોકો આપણે ઘણા પ્રકારના મિત્રો આપણા વિડીયોની અંદર આવેલા છે જે લોકોને આપણા પશુની અંદર મિત્રો દૂધની અંદર તકલીફ દેખાતી હશે, ખાસ મિત્રો ઉનાળાની અંદર આપણે શું વસ્તુ ખવડાવવાની છે, કઈ કઈ વસ્તુ રીતે આપણા પશુને ખવડાવવાની છે અને કેવી રીતે આપણા પશુને દૂધની અંદર ઉત્પાદન કરવાનું છે એને લગતા આજનો મિત્રો આપણે એક સરસ મજાનો વિડીયો લઈને આવેલા છે મિત્રો. આજનો જે વિડીયો એ છે કે આપણા જેટલા પશુપાલન સાથી છે કે જેને મિત્રો દૂધની અંદર તકલીફ રહેતી છે, તો 2-3 વસ્તુ તે નહીં મિત્રો, તમને જે આ વસ્તુ આપું છું તે મિત્રો રામબાણ ઈલાજ છે અને જબરદસ્ત મિત્રો આપણા પશુને દૂધની અંદર ફાયદો થશે. તો પહેલા મિત્રો તમારે આપણા વિડીયોને શેર કરી દેવાનું છે. જેટલા પશુપાલન ભાઈઓ છે, જેટલા આપણા ફેમિલી છે, આપણી યુટ્યુબ ફેમિલીની અંદર મિત્રો તમારા સર્કલની અંદર મિત્રો વિડીયોને શેર કરી દીજો. આ જે ઈલાજ છે મિત્રો એક રામબાણ ઈલાજ છે અને તમારે અવશ્ય ટ્રાય કરશો તો 100% મિત્રો આપણા પશુને 10 દિવસની અંદર કોઈ પણ પશુ હોય જેને દૂધ નથી ચડતું તેને અવશ્ય આનાથી દૂધ વધશે. તો પહેલું તમારે મિત્રો સરસ મજાનું વિડીયોને શેર કરી દેવાનું છે. નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરતા જજો અને મિત્રો વધુને વધુ સુધી આપણા પશુપાલન સાથીને શેર કરવાનું રાખજો. તો ચાલો મિત્રો જલ્દી કરી દઈએ એક સરસ મજાના વિડીયોની શરૂઆત. તો પહેલો મિત્રો તમારે લઈ લેવાનું છે 2 કિલો આપણે સાકર આવે છે, સાકર લઈ લેવાની છે, 2 કિલો મેથી લઈ લેવાની છે, 1 કિલો વરિયાળી લઈ લેવાની છે અને 1 કિલો આપણે તારામીરા લઈ લેવાના છે અને 1 કિલો આપણે સરસ મજાનો ગોળ અથવા તમે મિલર મિક્સર પાવડર પણ લઈ શકો છો, બરોબર. તો આ 4-5 વસ્તુ તમારે રેગ્યુલર રીતે આને ઉપયોગ કરવાનો છે. એમાં તમારે મિત્રો આ જે મેથી છે એને આપણે પાવડર કરી નાખવાનો છે, વરિયાળી છે એને પણ પાવડર કરી નાખવાનો છે, તારામીરા છે એને પણ પાવડર કરી નાખવાનો છે અને મિત્રો આને સરસ મજાનું રેગ્યુલરી ખાંડની અંદર હવે કેવી રીતે ઉપયોગ કરવો તે પણ તમને કશ. આને સવાર અને સાંજની અંદર ઉપયોગ કરો તો પણ ચાલે. હવે કયા પશુ પર આને ઉપયોગ કરવાનો કે જે કોઈ પણ પશુ મિત્રો હોય હાલ અને પહેલા કરતાં દૂધ ઓછું કરતું હોય, મિનિમમ વયાણેલો મહિનો દિવસ થયો હોય એની ઉપર પણ ઉપયોગ કરી શકો છો. મિનિમમ 15-20 દિવસ થયા છે વયાણેલા એના ઉપર તમે ઉપયોગ કરી શકો. અને ગાભણ પશુમાં મિત્રો ઉપયોગ કરવો હોય તો હંમેશા સાંજના ટાઈમની અંદર ઉપયોગ કરવાનો, જેનાથી આપણા પશુને ક્યારેય મિત્રો દૂધ ઘટશે નહીં અને એક સરખું દૂધ પણ મિત્રો જળવાઈ રહેશે. બીજા નંબરની અંદર સાથે સાથે મિત્રો મિલર મિક્સર પાવડર છે તે તમે ગાભણ પશુને પણ દઈ શકો અને દૂધાળા પશુની અંદર પણ દઈ શકો. વયાણેલા 15 દિવસ થયા હોય એને પણ તમે દઈ શકો અને 6-7 મહિના થયા હોય એને પણ તમે મિલર મિક્સર પાવડર ઉપયોગ કરી શકો. મિલર મિક્સર પાવડર તમે મિત્રો કોઈ પણ કંપનીનું લઈ શકો છો અને સાથે સાથે મિત્રો તમે સારી ક્વોલિટીનું કેલ્શિયમ પણ ઉપયોગ કરો, જેનાથી આપણા પશુને મિત્રો પોષણની પાચન શક્તિ નબળી ન રહે, સાથે સાથે મિત્રો દૂધની ક્વોલિટી પણ નબળી ન રહે. તો આવી માહિતી માટે તમને એક સરસ મજાની આપણે નીલુ ફાર્મિંગ ચેનલના માધ્યમથી તમને સરસ મજાની માહિતી મળશે. એટલે અવશ્ય ને અવશ્ય મિત્રો વિડીયોને શેર કરજો. આશા કરું કે આજની તમને માહિતી ગમી હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મળીશું આપણે એક સરસ મજાના નવા વિડીયોની સાથે. બધાને જય માતાજી, જય જવાન, જય કિસાન સાથે મળીશું આપણે હવે નવા વિડીયોમાં.